અમારા સાધુઓએ ભલે આપણે એવું કરી ન શકીએ, આપણે કળી પ્રભાવથી ગ્રસ્ત છીએ, પણ એક વખત આંખમાં આંસુ તો જરૂર લાગે. હનુમાનજીને એમ કહેવામાં આવ્યું સુષેણે કે હનુમાન, કદાચ એ ઔષધિને તું ઓળખી ન શકે તો કોઈ સાધુને પકડી લ્યો. સાધુ જો આવશે તો બ્રહ્મનો ભાઈ જીવતો થશે. બ્રહ્મનો ભાઈ જે લક્ષ્મણ, એને આવું મોટું સાધુનું વિરોધ છે. એવી સાધુતાથી ભરેલી અમારી ગામડાઓની જગ્યાઓ, અમારા સ્થાનો, હવે તો ભગવત કૃપા છે કે બધા સંપન્ન થતા જાય છે. પણ હું તો એટલું જ કે સાધુ સંપન્ન થવો જ જોઈએ આજને. પણ સંપન્ન કદાચ ન પણ થાય તો ચિંતા નહીં. રામકૃષ્ણ શિવના ચરણમાં એ પ્રપન્ન રહેવું જોઈએ. એ કાયમ એના ચરણારવિંદમાં એ ઝૂકેલો રહેવો જોઈએ. તો રામચરિતમાનસમાં સંત બિટપ સરિતા ગિરિધરણી, આ બધાને એક સમાન લે. એમાં પહેલું નામ સાધુનું છે. એક વૃક્ષ, સંત, પછી વિટપ વૃક્ષ, નદી, પર્વત અને ધરતી, આ બધાના કામ બીજાના માટે જ જીવન હોય છે, બીજાના માટે જ એનું જીવતર હોય છે. અને એમાં પહેલું સ્થાન સાધુનું છે. અને એમાં કપિલે શબ્દ પ્રયોગ કર્યો, સમાધિ ઉત્સવ. ઉપાધિઓના થોડા ઉત્સવ હોય, ઉપાધિઓના ઉત્સવ ન હોય, સમાધિના જ હોય. અને બાપ પતંજલિએ જે સમાધિની વ્યાખ્યા કરી યોગ સૂત્રમાં, એમ તો યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાધાર, પછી ધારણા, પછી ધ્યાન અને પછી સમાધિ. આ એક વૈદિક અને એક પ્રોસેસ છે સમાધિ સુધી પહોંચવા. અમારો સાધુ કઈ રીતે સમાધિએ પહોંચે? એને આટલા પગથિયા ચડવા નથી પડતા. એ બહુ જ ટૂંકે રસ્તે, ટૂંકે માર્ગે, માર્ગી બનીને સમાધિ સુધી એ પહોંચે. અને એના પડાવ આટલા જ છે. એક, આધિ. આધિ આપણે ગામડામાં આધા શીશી થાય એને આધિ કહેવાય. અડધું માથું દુખતું હોય અને આખું માથું દુખે ને એને ઉતારવું સહેલું, પણ જેના અડધા દુખે છે ને એના ઔષધો મળતા નથી. જેના અડધા, એ આધા શીશી, ત્યાંથી સાધુ શરૂ કરે છે કે મારા ગામમાં અમે જેનો રોટલો ખાઈએ છીએ, જેનો લોટ લઈએ છીએ અને બીજાને ખવડાવીએ છીએ, એમાં આધિવાળા કેટલા લોકો છે. ત્યાંથી પોતાની સમાધિની યાત્રાનો શરૂ. આધિ. બીજું પગથિયું છે વ્યાધિ, કે મારા ગામમાં કેટલા મુશ્કેલીમાં છે, કઈ વ્યાધિથી પીડાય છે, કઈ રીતે એ દુઃખી છે, શારીરિક વ્યાધિ કે માનસિક વ્યાધિ. સાધુ એની વ્યાધિને ટાળતો ટાળતો એક બીજું સમાધિનું પગથિયું, સમાધિ તરફનું પગથિયું પકડે છે. આધિ, વ્યાધિ અને ત્રીજું ઉપાધિ. મારી તમારી બધાની જંજાળો, ઉપાધિઓ, એને સાધુ નિવારતો નિવારતો સમાધિ સુધી પહોંચવાની કોશિશ કરે. અને મને એવું લાગે કે સમાજની આધિ શીશી જેને મટાડી હશે, સમાજની વ્યાધિમાં જે ઊભો રહ્યો હશે પરબના પીરની જેમ, એ માડીની જેમ ઊભા રહ્યા હશે કે રક્તપિત્તના રોગીઓને અમે એની વ્યાધિથી મુક્ત કરીએ. અને સમાજને જો કંઈ ચિંતિત હશે સમાજ, એને એની વ્યાધિમાંથી મુક્ત કરવા માટે, ઉપાધિમાંથી મુક્ત કરવા માટે, આ ત્રણ વસ્તુથી બહાર જાય એ સાધુ જીવતો હોય તો પણ સમાધિ પુરુષ છે. એને ભૂમિમાં ભંડારી દઈએ તો પણ સમાધિ પુરુષ છે. તો એવા એક સાધુ ભીખારામ બાપુ અને અમારી માં જયામાં, એના સમાધિ ઉત્સવે, આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ભંડારાનો સમય સાંજનો હોય છે, સામૈયા હોય,
પછી સભા થાય અને સાધુઓ ભેગા થાય. એને હું ધર્મસભા નથી કહેતો, યદ્યપિ એ ધર્મસભા જ છે નિશંક, પણ હું એને હંમેશા સાધુ સભા કહું છું. આવી સાધુ સભા સાંજે ભરાતી હોય છે, પછી હરિહર હોય, પછી રાત્રિએ સંતવાણી હોય. પરંતુ કપિલે અને આપ સૌએ મેં 17 તારીખ કહેલી કે 17 હોય તો હું સાંજે આવી જઈશ અને રોકાઈશ, પરંતુ કોઈ કારણસર 17 તારીખ અનુકૂળ નહોતી અને 18 તારીખ બધાને અનુકૂળ થઈ અને બપોરના સમયે બાપુ પ્રણામ આ સાધુ સભા ભરાણી છે. એમાં મને આવવાનો ખૂબ જ આનંદ થયો છે. મારો સાધુનો છોકરો પેન્ટ પહેરે એની સાથે મને વાંધો નથી, પણ સાધુતા કોઈને પેટન્ટ ન કરાવી દે. સાધુ પેટન્ટ નથી એટલે પેન્ટ પહેરે, બુશર્ટ પહેરે, આજના જગતની સાથે જોડાય એની સાથે કોઈ વાંધો નથી. પણ જે સાધુતા છે, હું સાચું પડું કે ખોટો પડું એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. પણ મારા પૂજની આપ બેઠા છો, આશીર્વાદ આપો. આવતો સમય હિન્દુસ્તાનમાં સાધુઓનો છે. સાધુ સમાજ એટલો બધો સાધુતાનું દર્શન કરાવશે કે આખા જગતે સાધુતાનો સ્વીકાર કરવો પડશે. મુશ્કેલી તો ઘણી આવે અને એ તો હોય, પરંતુ હજી ગામડે ગામડે આવી સમાધિઓ છે, એના ઉત્સવો થાય છે. એ નિમિત્તે આપણે ભેગા થઈએ છીએ અને કાંઈક સમાધિનો પ્રસાદ લઈને પાછા જતા હોઈએ છીએ. તો એવું આ એક નાનકડું ગામ અને એમાં બાપુનો આ સમાધિ ઉત્સવ. અને છોકરાએ જ્યારે પત્રિકા મને આપી, પ્રણવ તમે બધાએ નક્કી કરીને પૂછવું હશે, પણ બહુ હૃદયથી કહું છું કે જ્યારે એણે એમ લખ્યું કે અમારું સર્વસ્વ બાપુ, ત્યારે મને એમ થયું કે મારે ઋણ ક્યારે ચૂકવું, હું ક્યારે મને આશીર્વાદ આપજો કે આ વેણને હું લાયક બનું. તમેવ સર્વમ મમ દેવ દેવ, આપણે ઈશ્વર માટે કહીએ છીએ કે તું બધું જ મારું, હે દેવ દેવ તું છો. એને બદલે આવો ભાવ સાધુના હૃદયમાં જાગે ત્યારે તલગાજરડાની જવાબદારી બહુ. મેં એમને 2-3 વખત કીધું, બેટા કાંઈ કામ, કાંઈ સેવા, કાંઈ બોલે તારીખ આપો, સમય આપો. એવો આ કપિલ અને ભગવત કૃપાથી એવી વ્યક્તિની સાથે જોડાયો છે. કીર્તિભાઈ સંબંધ રાખનારો જણ છે. સાધુ તરફ ચારણની પ્રીતિ છે. આમ ગાંજો જાય એવો નથી જણ, પણ મારી પાસે આવે ત્યારે બાળકની જેવો થઈને. અને માયોભાઈ તો સાધુઓ માટે દોડતા જ. આવા એક સમર્થ વિદ્યાના ઉપાસકો આ સાધુની સમાધિએ આરતી ઉતારવા આવ્યા છે, એનો પણ આનંદ વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા ભીખારામ બાપુને નાતે આ બાજુથી નીકળીશ તો વળી પાછો ઓટો મારતો રહીશ. સાધુ સમાજને મારા પ્રણામ. સાધુના છોકરાઓ, અમારે કાગ બાપુએ કહ્યું હતું કે ચારણ બીજું કાંઈ ન કરે પણ ગીત રામાયણ ગાય, એવું કરે. એવું ભગત બાપુ બોલતા. આપણું રામચરિત માનસ, આપણી ભગવદ્ ગીતા આને સાચવી રાખીએ અને સમાજને આપણી સાધુતા વિનમ્રતાથી અનુભવાય એવું આપણું જીવતર રહે, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌને પ્રણામ કરીને જય સિયારામ.